આજે તો સવારમાં આવી ગયો હતો જર્મનીથી ભાઈ અને ભાભીનો વિડીયો કોલ. એટલે મસ્તીની આપણે વાતો કરી લીધી, સાર સંભાળ પૂછી લીધી અને વિડીયો કોલ પતાવીને આપણે કરવાની હતી રંગોળી. એટલે હું બેસી ગઈ હતી રંગોળીના કલર શોધવા માટે, પણ કલર્સ મળતા નહોતા એટલે લેવા આવી ગઈ હતી હું મમ્મી જોડે રંગોળીના કલર્સ, દળનું દળવા માટે, ફ્લાવર્સ લેવા માટે અને ખમણ લેવા માટે. ખમણ તો નેસેસરી છે મારા માટે. અને પછી મારું પાર્સલ આવ્યું હતું, બહુ બધા પાર્સલ મંગાવ્યા હતા. શું પાર્સલ આવ્યું એ તો મને આઈડિયા નહોતો, પણ પાર્સલ ખોલીએ પછી જ ખબર પડે આ મેં મંગાવ્યો છે હવાબાન પંખો, કેમ કે આનાથી આવે પવન. અને પછી બપોરનું ટાણું થઈ ગયું હતું, ભગવાનને થાળ ધરાવવાનો હતો એટલે મસ્ત થાળ રેડી કરી દીધો અને ભગવાનને આપણે થાળ ધરાવી દીધો. ટંકોરી થોડીક વગાડી દીધી, ભગવાનને કીધું આવો ભગવાન તમે જમી લો. અને પછી મેં મસ્તીનું મારા હાથે ભગવાનને જમાડી દીધું. ભગવાનને જમાડીને મને પણ લાગી ગઈ હતી બહુ ભૂખ, એટલે જમી લીધું. ને સાંજે હું અને પપ્પા બાબાસાઈ રેસ્ટોરન્ટમાં, હું પપ્પા કાળી અને મહેક આવી ગયા હતા જમવા માટે, કેમ કે ઘણા દિવસોથી અમે લોકો હોટલમાં ગયા નહોતા ફૂલ ફેમિલીમાં. એટલે હું, પપ્પા, મમ્મી અને કાળી આવી ગયા હતા. અને આ રેસ્ટોરન્ટ મારા મામાનું છે એટલે અહીંયા આપણે મામાનો ટકો કરી નાખવાનો છે, કેમ કે ઓલરેડી મામાનો ટકો છે જ તેને, પણ આપણે જઈએ એટલે પૂરું. ભાણિયા જાય અને ભાણકી જાય એટલે પૂરું જ કરી દેવાનું. અમે લોકો તો મારા પેટનો ખાડો પૂરીને ઘર તરફ પ્રસ્થાન કરી દીધું. ઘરે જઈને બેઠા ત્યાં તો પપ્પાનો ફોન આવ્યો કે તમારા માટે ફટાકડા લઈને આવ્યો છું, નીચે આવો. પપ્પાએ આપી દીધી હતી મને અને કાળીને સરપ્રાઈઝ. નીચે ગઈ અને ફટાકડા ફોડવા ગઈ. ફટાકડાથી મને બહુ લાગે બીક. કોને કોને મારી જેમ ફટાકડાથી બહુ બીક લાગે, પણ ફટાકડા ફોડવાનો થોડોક ઉત્સાહ ખરી? કમેન્ટ કરજો. મેં તો 2-3 દાડમ ફોડી લીધા અને પછી પપ્પાને અને એના બાકડા ગ્રુપવાળાએ પણ ફૂલકણી કરી લીધી. બસ આજની દિવાળી મારી મસ્તીની આવી રહી છે. તમને બધાને હેપી દિવાળી. આજ માટે આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.